ચાલો ડી અને એફ વિભાગના તત્વોમાં આગળ જી અને નીટના પ્રશ્નો જોઈએ. તો 3D શ્રેણીની કઈ ધાતુની આઈપી એટલે આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન પોટેન્શિયલ, આઈપી એટલે આયોનાઇઝેશન પોટેન્શિયલ, એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી, સૌથી વધારે છે. 3D એટલે પહેલી સંક્રાંતિ શ્રેણી, સ્કેડમિયમથી ઝિંક સુધી, બરાબર. એસટી વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજ, આવી રીતે એને યાદ રાખવાની છે. અથવા સાયન્ટિફિક ટીવી ક્રાઉનમાં આ કોની કોપી જી લાઈન, આ રીતે આખી શ્રેણીને યાદ રાખવાની ટ્રીક મેં તમને બતાવેલી છે. એક્ટિનાઇટ શ્રેણીની યાદ રાખવાની ટ્રીક બતાવેલી છે. એક થમ્સઅપ પાવને પૂરી અમેરિકન સીએમને બેંગકોકથી કેલિફોર્નિયા ઇઝીલી એફએમ સંભળાવી મેડ નો એલાન, બરાબર. ચાલો 3D શ્રેણીની કઈ ધાતુની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે છે? તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય, બરાબર, તેમ તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય તો કે ડી કક્ષકમાં, અને પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પણ વધતી જાય. એટલે આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ બને. અને આકર્ષણ બળ વધારે પ્રબળ બને એટલે કક્ષાઓનું શું થાય? સંકોચન. પરિણામે વધારે પ્રબળ આકર્ષણ બળથી એ જોડાય, સંકોચન થાય. એટલે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા કેવી જોઈએ? સૌથી વધારે. તો છેલ્લું તત્વ કયું છે? Zn, બરાબર છે, કે જેની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરેલી છે, બરાબર. એટલે Znની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? સૌથી વધારે. Znની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? સૌથી વધારે. કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં ડી કક્ષકમાં જ ઉમેરાય. તે વખતે n બરાબર 3 કેવો રહે છે? અચળ રહે છે. એટલે 21 થી 30 સુધીના 10 ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થયા? ડી કક્ષકમાં. અને જ્યારે Znની ઇલેક્ટ્રોન રચના આવે તો ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય, બરાબર છે. માટે આકર્ષણ બળ કેવું બને? સૌથી વધારે પ્રબળ. એટલા માટે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા સૌથી વધારે ઉર્જા જોઈએ. એટલે Znની આઈપી એટલે આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે છે, બરાબર. એટલે આમાં આવશે ઝિંક. ડી આવશે. ચાલો, સંક્રાંતિ તત્વોની આયનીય ત્રિજ્યાનો કયો ક્રમ સાચો નથી? પ્રશ્ન બરાબર છેલ્લો વાંચવાનો છે અથવા નથી આવું આપેલું હોય તો કયો ક્રમ આમાંથી સાચો નથી એ આપણે શોધવાનું છે, બરાબર. Ti+2, Ti+3, Ti+4. તો +4 કરતા Ti ની સૌથી વધારે ત્રિજ્યા. Cr+2, Cr+3, Cr+4, એમાં Cr+2 ની સૌથી વધારે બતાવી છે. Cu2+, Ni2+ અને CO2+. Cu એટલે એનો પરમાણ્વીય ક્રમાંક 29, આનો 28 અને આનો 27, બરાબર. 2 એટલે ઇલેક્ટ્રોન દૂર થાય, અને ઇલેક્ટ્રોન દૂર થાય એટલે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર કેવો બને? વધારે પ્રબળ બને. તો આનો પરમાણુ ક્રમાંક સૌથી વધારે છે, જુઓ, 28, આનો 27 અને આનો 29, સોરી, આનો સૌથી વધારે છે, કોપરનો. તો અહીંયા શું કહ્યું છે કે કયો ક્રમ સાચો નથી? તો આ ક્રમ સાચો નથી, Cu2+ નો, બરાબર છે. એટલે C આવશે. ચાલો, આમાં Cu અને Cu+2 જેમ જેમ ધન વિદ્યુતભાર વધતો જાય તેમ તેમ આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ બને. અને આકર્ષણ બળ પ્રબળ બને એટલે કક્ષાઓનું શું થાય? સંકોચન. એટલે ત્રિજ્યા ઘટી જાય, બરાબર છે. એટલે આમાં આવશે C, સાચો જવાબ. આ ક્રમ સાચો નથી. ચલો, ત્યાર પછીથી આની હશે સૌથી વધારે, પછી ઓછી અને પછી ઓછી. એનાથી અહીંયા વિરુદ્ધ બતાવ્યું છે. આની સૌથી વધારે બતાવી, એનાથી ઓછી ને એનાથી ઓછી, પણ સૌથી વધારે આની, પછી એનાથી આની, પછી આની સૌથી ઓછી, બરાબર. ચાલો, નીચેનામાંથી કઈ વિષમીકરણની પ્રક્રિયા? વિષમીકરણ એટલે ઓક્સિડેશન એ થાય અને રિડક્શન એ થાય, તેને વિષમીકરણ કહેવાય. તો આમાંથી કઈ પ્રક્રિયા એવી છે જેનું ઓક્સિડેશન એ થાય છે અને રિડક્શન એ થાય છે, બરાબર. Au+ માંથી Au+3 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો, એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. Au+ માંથી Au એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, એટલે રિડક્શન થયું. તો આ વિષમીકરણ થયું કહેવાય. ચાલો, ત્યાર પછીથી Cu+ માંથી Cu+2, બરાબર, એટલે ઓક્સિડેશન થયું, અને Cu+ માંથી Cu 0 થયું, એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, બરાબર. એટલે એમાં શું થયું? રિડક્શન થયું. Zn+ માંથી Zn+2 અને Zn+ માંથી Zn0, બરાબર. અહીંયા ખરેખર 2 આવવા જોઈએ અને અહીંયા 1 આવવો જોઈએ. +2 માંથી પ્લસ એટલે ઘટાડો થયો, +2 માંથી 0 એટલે ઘટાડો થયો, બરાબર. એટલે અહીંયા ઓક્સિડેશન એ થતું નથી, રિડક્શન એ થતું નથી. તો માત્ર 1, માત્ર 2, માત્ર 3 અને 1 અને 2 બંને
બરાબર, એટલે આમાં પણ ઓક્સિડેશન રિડક્શન થયું, આમાં પણ ઓક્સિડેશન રિડક્શન થયું, 1 અને 2 બંને આવશે એટલે ડી આવશે, એટલે આમાં જવાબ આવશે ડી. બરાબર, વિષમીકરણનો અર્થ શું થાય? જેનું ઓક્સિડેશન એ થાય અને રિડક્શન એ થાય. ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થાય. તો ઉપર ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ વધારો પણ થયો અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થયો. આ પ્રક્રિયામાં વધારો પણ થયો અને ઘટાડો પણ થયો. ચલો, કયું તત્વ 3D અને 4s ની એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી? કયું તત્વ 3D અને 4s ની કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી? 3D અને 4s ની કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 3D અને 4s માં જેટલા ઇલેક્ટ્રોન છે, બરાબર છે, એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. કયું તત્વ? તો કે નિકલ. આ તત્વ એવું છે કે 3D અને 4s માં જેટલા ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનનો સરવાળો કરીએ અને એની સંખ્યા જેટલી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવતું નથી, કારણ કે +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. બરાબર, એટલે આવશે ડી. આ +7 સુધીનું દર્શાવે છે Mn, એટલે આવશે ડી. MnO2 કુદરતમાં કયા સ્વરૂપે મળે છે? મેગ્નેસાઇટ, મેગ્નેટાઇટ, પાયરોલ્યુસાઇટ, મેગ્નાઇટ અને પાયરોમેંગેનેટ. તો પાયરોલ્યુસાઇટ સ્વરૂપે કુદરતમાં મળી આવે છે. બરાબર, મેંગેનીઝ ડાયોક્સાઇડ, એટલે આવશે ડી. ચાલો, ગેડોલિનિયમ GD એટલે મધ્યમનું તત્વ ની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના, એનો પરમાણ્વીય ક્રમાંક છે 64 આપેલો છે. GD 64 ની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જેવી જ ઇલેક્ટ્રોન રચના કયા તત્વની છે? ગેડોલિનિયમ જેવી જ ઇલેક્ટ્રોન રચના કયું તત્વ ધરાવે છે? યુરેનિયમ, એનો પરમાણ્વીય ક્રમાંક છે 92, Pm 61, Cm 96 અને થોરિયમ 90. તો ગેડોલિનિયમ અને Cm, ક્યુરિયમ, બરાબર, આ બંનેની ઇલેક્ટ્રોન રચના સરખી છે. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જો અહીંયા આપેલી છે 4f7, તો અહીંયા 5f7, એટલે f કક્ષકની અંદર 7 ઇલેક્ટ્રોન, 5d1, d માં 1 ઇલેક્ટ્રોન, તો અહીંયા 6d1, d માં 1 ઇલેક્ટ્રોન, 6s2 એટલે s માં 2 ઇલેક્ટ્રોન, અહીંયા 7s2 એટલે s માં પણ 2 ઇલેક્ટ્રોન. તો જેટલા f d અને s માં છે એટલા જ ઇલેક્ટ્રોન આની અંદર f d અને s માં છે, એટલે બંનેની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સમાન છે. તો ગેડોલિનિયમની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના કયા તત્વને મળતી આવે છે? તો કે Cm ને મળતી આવે છે, એટલે આમાં આવશે C. સાતમો પ્રશ્ન, કયા સંક્રાંતિ તત્વનું ગલનબિંદુ અનુક્રમે ન્યૂનતમ અને મહત્તમ? કયું સંક્રાંતિ તત્વ એવું છે જેનું ગલનબિંદુ ઓછામાં ઓછું છે અને મહત્તમ છે? Hg અને ટંગસ્ટન W, Hg અને Fe, Ag અને Pt અને Ag અને Cr. તો આની અંદર Hg અને W આવશે, ટંગસ્ટન, બરાબર, એટલે A આવશે. તો એનું જે ગલનબિંદુ છે એ ઓછામાં ઓછું છે અને મહત્તમ છે. સંક્રાંતિ તત્વો ચલિત ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, તેનું કારણ શું? સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થા ચલિત છે, બરાબર, તો એનું કારણ શું? તો કે Ns અને N-1 d કક્ષકો વચ્ચેનો ઊર્જા તફાવત નહિવત છે. બંને પાસપાસેની કક્ષકો છે, S અને P, S અને D કક્ષકો, અને તો જે બે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન તમે દાખલ કરી શકો, તો જે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય તો સમાન ઊર્જા ધરાવતી કક્ષકો ઉત્પન્ન થાય, એમાંથી એનું સંકરણ થાય. સંકરણ ક્યારે શક્ય બને? ઊર્જા સમાન હોય તો જ શક્ય બને, બરાબર. તો Ns અને N-1 d કક્ષકો વચ્ચે ઊર્જાનો તફાવત કેવો છે? નહિવત છે. Ns અદિશ છે, જ્યારે N-1 d કક્ષકો દિશાકીય છે. Ns અને N-1 d કક્ષકોની સ્ક્રીનિંગ અસર સમાન છે, S અને D ની, અને એક પણ નહીં, બરાબર. તો કક્ષકોની ઊર્જા વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? નહિવત હોવો જોઈએ, તો જ એમાં ઇલેક્ટ્રોન દાખલ કરી શકાય. તો Ns અને N-1 d કક્ષકોની ઊર્જા વચ્ચેનો તફાવત કેવો છે? નહિવત છે, અને એટલા માટે જ એની અંદર ઇલેક્ટ્રોન શું કરી શકાય છે? દાખલ કરી શકાય છે. તો સંક્રાંતિ તત્વો ચલિત ઓક્સિડેશન અવસ્થા દર્શાવવા માટેનું કારણ શું? તો કે Ns અને N-1 d કક્ષકોની ઊર્જા વચ્ચેનો તફાવત કેવો છે? નહિવત છે. ચાલો, નીચેનામાંથી કયા પ્રક્રિયકમાં D ધાતુ હાજર હોતી નથી? બરાબર, નીચેનામાંથી કયા પ્રક્રિયકમાં D ધાતુ હાજર હોતી નથી? પહેલું આપ્યું છે ટોલેન્સ,
બરાબર. એમાં કઈ ધાતુની પરખ માટે Ag. પછી લ્યુકાસ કસોટી એ ઝીંક ધાતુ એમાં આવે. ZnCl2 આ ઉમેરીએ છે નિર્જલ ZnCl2. પછી ઇટાટ ની અંદર ક્રોમિયમ આવે છે, જોજો ક્રોમિયમ. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની અંદર કોણ આવે છે? Mg ધાતુ. કઈ ધાતુ છે? મેગ્નેશિયમ ધાતુ. તો નીચેનામાંથી કયા પ્રક્રિયકમાં ડી ધાતુ હાજર હોતી નથી? હવે ડી સંક્રાંતિ શ્રેણીની કઈ ધાતુ એવી છે જે હાજર નથી? બરાબર. તો આમાં આવશે Mg ગ્રિગ્નાર્ડ. ગ્રિગ્નાર્ડનો સંક્રાંતિ ધાતુમાં કઈ સમાવેશ કર્યો છે? કારણ કે એ તો 12મા નંબરનું તત્વ છે મેગ્નેશિયમ. બરાબર. એટલે Mg નો ડી ધાતુમાં સમાવેશ કરી શકાતો નથી. તો ટોલેન્સ કસોટીમાં કોણ આવે? Ag. તો એ તો સંક્રાંતિ ધાતુ છે. પછી Zn એ સંક્રાંતિ ધાતુ છે, ક્રોમિયમ એ સંક્રાંતિ ધાતુ છે, પણ Mg સંક્રાંતિ ધાતુ નથી, ડી ધાતુ એટલે સંક્રાંતિ ધાતુ. બરાબર. તો નીચેનામાંથી કયા પ્રક્રિયકમાં ડી ધાતુ હાજર હોતી નથી? તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં Mg ધાતુ છે અને એનો પરમાણુ ક્રમાંક છે 12. જ્યારે સંક્રાંતિ ધાતુની શરૂઆત તો 21 થી થાય. જ્યારે આનો છે 12 એટલે Mg. બરાબર. એટલે ડી આવશે. તો આમાં Ag આવે, આમાં Zn આવે, આમાં Cr આવે અને આમાં Mg આવે. ચાલો 10મો પ્રશ્ન. કઈ ડી ધાતુઓ આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહના તત્વો નથી? કઈ ડી ધાતુઓ આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહના તત્વો નથી? બરાબર. એક જ સમૂહના તત્વો નથી. Zn, Cd અને Hg આ ત્રણે ત્રણ સંક્રાંતિ ધાતુઓ નથી. પછી Cu, Ag અને Au, Cr, Mo અને W. અને એક જ સમૂહના તત્વો કોણ નથી? Fe, Co અને Ni. આ એક જ સમૂહના નથી, જુદા જુદા સમૂહના છે. એટલે આવશે D. Fe, Co અને Ni જે એક જ સમૂહની ધાતુઓ નથી. ચાલો Fe3+ ના 21મા ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમમાં Fe+3 એટલે ફેરિક નો 21મો ઇલેક્ટ્રોન, એના ચારે ક્વોન્ટમમાં N, L, M અને S ના મૂલ્યો અનુક્રમે 3, 2, -2 અને +1/2 છે. બરાબર. આ મુખ્ય ક્વોન્ટમમાં, કોણીય વેગમાન ક્વોન્ટમમાં, ચુંબકીય ક્વોન્ટમમાં અને સ્પિન ક્વોન્ટમમાં. તો તેના 22મા ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમના મૂલ્યો કયા હશે? 21મા ઇલેક્ટ્રોનના આપી દીધેલા છે. તો 22મા ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમના મૂલ્યો કેટલા હશે? 3, 2, -2 +1/2, 3, 1, 1 +1/2, 3, 3, 2 -1/2 અને 3, 1, 1 +1/2. બરાબર. 21મા ઇલેક્ટ્રોનના આપ્યા છે તો 22મા ઇલેક્ટ્રોનના પણ એટલા જ થાય. 3, 2, -2 અને +1/2. બરાબર. એ એનો જવાબ આવશે. ચલો ચુંબકીય ચાક માત્રા μ ની ગણતરી. ચુંબકીય ચાક માત્રા μ એટલે ચુંબકીય ચાક માત્રા ની ગણતરી અયુગ્મિત ઇલેક્ટ્રોન n પરથી કરવા માટેનું સાચું સૂત્ર કયું છે? આમાંથી આપણી પાસે એટલું સૂત્ર છે μ બરાબર વર્ગમૂળમાં n * n+2 pm. ચુંબકીય ચાક માત્રા શોધવા માટેનું આ સૂત્ર છે. ચુંબકીય ચાક માત્રા શોધવા માટેનું આ સૂત્ર છે. બરાબર. આ સૂત્રનું આ 3-4 સૂત્રમાં કન્વર્ઝન કરેલું છે. તો આમાંથી કયું સૂત્ર છે જે આના પરથી મેળવેલું છે? બરાબર. μ²/2 -2n બરાબર n, μ²/n -2 બરાબર n, μ/n -2 બરાબર n અને μ²/n² -2/n. બરાબર. તો આમાંથી કયું સૂત્ર છે જે આ સૂત્ર ઉપરથી મેળવેલું છે? તો μ બરાબર વર્ગમૂળમાં n * n+2 pm. બરાબર છે. આ સ્ક્વેર કાઢીએ એટલે આનો શું થઈ જશે? રૂટ થઈ જશે. એટલે જવાબ આવશે B. એટલે આપણો સાચો જવાબ છે B. μ બરાબર વર્ગમૂળમાં n * n+2 pm થશે. આકાર ના કોઈ આનું શું થઈ જશે? સ્ક્વેર રૂટ કરવું પડે. બરાબર. એટલે જવાબ આવશે B. ચલો ત્યાર પછીનો કયું સંક્રાંતિ તત્વ 4s2 ઇલેક્ટ્રોન રચના ધરાવતું નથી? કયું સંક્રાંતિ તત્વ 4s2 ઇલેક્ટ્રોન રચના ધરાવતું નથી? Mn માં પણ આવે છે 4s2, નિકલ માં પણ આવે, વેનેડિયમ માં પણ આવે. કારણ કે પહેલો જ ઇલેક્ટ્રોન 4s માં દાખલ થાય. ક્રોમિયમ માં આવે છે. બરાબર છે. પણ એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી અને કઈ કક્ષકમાં દાખલ થઈ ગયો? 3D કક્ષકની અંદર. તો અહીંયા કયું છે? કયું સંક્રાંતિ તત્વ 4s2 ઇલેક્ટ્રોન રચના દર્શાવતું નથી? બરાબર. આની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d4 છે. પણ 3d5 પ્રાપ્ત કરવા એક ઇલેક્ટ્રોન ખૂટે છે. એટલે એ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી મેળવે છે? 4s માંથી. એટલે 4s માં 2 હતા, એની જગ્યાએ કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. 4s1 જે 4s2 દર્શાવતું નથી. એટલે કયું તત્વ આવે? ક્રોમિયમ. એટલે ક્રોમિયમ આવશે. એટલે C આવશે. સંક્રાંતિ ધાતુના પરમાણુમાં મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? સંક્રાંતિ ધાતુના પરમાણુમાં મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા
મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલી આવશે 6 એટલે સી આવશે આની અંદર પરમાણુની વાત કરી છે એમાં મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એટલે 6 તો આ રીતે આ 14 પ્રશ્ન થયા બીજા આગળ આવતીકાલે જોઈશું પાછા બરાબર એટલે આ ચેપ્ટરની અંદર ઘણા બધા પ્રશ્નો મેં તમને કરાયેલા છે એટલે આ પ્રશ્નો તમે કરી રાખો એટલે થિયરીમાં તમને કોઈ તકલીફ પડે નહીં બરાબર છે તો આ બધા આઈએમપી પ્રશ્નો છે ધ્યાન રાખજો બધા પૂછાયેલા પ્રશ્નો છે બધી જ પ્રકારના પ્રશ્નો આની અંદરથી મેં તમને કરાયા જી નીટ ગુજકેટ ને બધા જ આમાં આવી ગયેલા છે ફક્ત જી અને નીટના નથી ગુજકેટના પણ આની અંદર લઈ લીધેલા પ્રશ્નો છે ઓકે